નવી રેસીપી જોવા માટે જેનુસ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને જરૂરથી દબાવો. સોબત પડવો એટલે ચન્ની પડવો. ચન્ની પડવો એટલે સુરતીઓ માટે ઘારીની જાફત માણવાનો અનેરો ઉત્સવ. ચન્ની પડવામાં સુરતની ઘારી વર્લ્ડ ફેમસ છે. તો ચાલો આજે વર્લ્ડની ફેમસ સુરતી ઘારીની રેસીપી લાવી છું. ઘારીના સ્ટફિંગ બનાવવા માટે જોઈશે માવો 1 કિલો, બુરું 750 ગ્રામ, બદામ 50 ગ્રામ, પિસ્તી 50 ગ્રામ, એલચી પાવડર 10 ગ્રામ, ચણાનો કરકરો લોટ 50 ગ્રામ. અને ઘારીના ઉપરના લેયર માટે જોઈશે મેંદો 500 ગ્રામ, ઘી 2 મોટી ચમચી, પાણી જરૂરિયાત મુજબ. હવે ફ્રેન્ડ્સ, ઘારી તળવા માટે જોઈશે ઘી 500 ગ્રામ. છેલ્લે ઘારીને ગાર્નિશ કરવા જોઈશે પિસ્તાની કતરણ, કેસર, જામખંભાળિયાનું ઘી 500 ગ્રામ. સૌથી પહેલાં પિસ્તીને કટરમાં નાખીને આ રીતે અધકચરા પીસી લઈશું. તે જ રીતે બદામ પણ કરી લેવાની છે. આ અધકચરું ડ્રાયફ્રૂટ ઘારીમાં નાખવાથી ઘારી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે. ત્યાર પછી મેં અહીં માવો લીધો છે. આ માવાના ઝીણા ટુકડા કરી લઈશું. હવે એક પેનમાં માવો નાખી દેવાનો છે. અહીં ગેસની ફ્લેમ મીડિયમ રાખજો. તેને ઘી છૂટું પડે ત્યાં સુધી શેકી લઈશું. અહીં તમે જોઈ શકો છો કે માવામાંથી ઘી છૂટું પડી રહ્યું છે. તો ગેસ બંધ કરીને માવાને ઠંડુ થવા માટે મૂકી દઈશું. એક પેનમાં 2 મોટી ચમચી ઘી લઈશું. ઘી મેલ્ટ થાય એટલે તેમાં ચણાનો કરકરો લોટ નાખીશું. અહીં મને લોટ શેકવા માટે ઘી ઓછું લાગતું હતું, તો મેં તેમાં થોડુંક ઘી ઉમેર્યું છે. આ લોટમાંથી સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવાનો છે. હવે આ લોટને ગેસ બંધ કરીને ઠંડો કરી લેવાનો છે. હવે જ્યાં સુધી ચણાનો લોટ ઠંડો થાય છે ત્યાં સુધી આપણે ઘારીના સ્ટફિંગની ઉપરનું લેયર તૈયાર કરીશું. તેના માટે મેં અહીં 500 ગ્રામ મેંદો લીધો છે. આ મેંદામાં 2 મોટી ચમચી ઘી એડ કરીશું. હવે તેમાં જરૂરિયાત મુજબ પાણી લઈને લોટ બાંધી દઈશું. ત્યારબાદ તેને ઢાંકીને સેટ થવા માટે મૂકી દઈશું. અહીં આપણો શેકેલો ચણાનો લોટ ઠંડો થઈ જાય પછી તેને માવામાં નાખી દો. ત્યાર પછી તેમાં ડ્રાયફ્રૂટ્સ, દળેલી એલચીનો પાવડર અને બોરું નાખીને બરાબર રીતે આ મિશ્રણને મિક્સ કરી દો. આ મિશ્રણમાંથી મીડિયમ સાઇઝના આ રીતે રાઉન્ડ શેપમાં લુયા કરી લઈશું. તમે જોઈ શકો છો મેં અહીં બધા લુયા કરી લીધા છે. હવે આપણો લેયર માટેનો લોટ પણ સેટ થઈ ગયો છે. આપણે લોટના નોર્મલ સાઇઝના લુયા કરી લઈશું. આ લુયાની પૂરી બનાવી લઈશું. ફ્રેન્ડ્સ, આ પૂરી આપણે થોડી પાતળી રાખવાની છે, તે ધ્યાન રાખજો. હવે આ પૂરીમાં આપણે બનાવેલ ઘારીના સ્ટફિંગ મૂકીને આ રીતે પેક કરીને પેટીસ જેવો આકાર આપીશું. આ જ રીતે આપણે બધી ઘારી તૈયાર કરતા જઈશું. ફ્રેન્ડ્સ, મેં અહીં બધી ઘારી બનાવી લીધી છે. તો ચાલો આને ફ્રાય કરી લઈએ. ઘારી ફ્રાય કરવા માટે એક પેનમાં ઘી ગરમ કરી લઈશું. આ રીતે ઝારા પર એક ઘારી લઈને તેના પર ચમચા વડે ગરમ ગરમ ઘી રેડતા જઈશું. અહીં એ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, આપણે ઘારીને પૂરીની જેમ છૂટી રીતે ફ્રાય કરવાની નથી. તેને ઝારા પર લઈને આ રીતે જ ફ્રાય કરજો, નહીં તો આપની ઘારી છૂટી જશે. અહીં આપણી બધી જ ઘારી ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે. આ ઘારીનો લુક જોઈને તમને તે ખાવાનું મન થઈ જશે. પણ ફ્રેન્ડ્સ, આ ઘારી હજુ પૂરી રીતે રેડી થઈ નથી, તો ઘારીને 2 કલાક માટે ઠંડી થવા માટે મૂકી દઈશું. ઠંડી થઈ ગયા પછી ફ્રેન્ડ્સ, આપણે ઘારી ઉપર જામખંભાળિયાનું ઘી નાખીશું. જામખંભાળિયાનું ઘી નોર્મલ ઘી કરતાં ઘટ્ટ હોય છે, બિલકુલ શ્રીખંડની જેમ. ફ્રેન્ડ્સ, આ ઘીને મેં સૂર્યપ્રકાશમાં મૂકીને મેલ્ટ કર્યું છે. તમે તેને ગેસ ઉપર પણ મેલ્ટ કરી શકો છો. તો આ સ્પેશિયલ ઘીને મેલ્ટ કરીને ઘારી ઉપર કોટ કરી લઈશું. ત્યાર પછી ઘારીને કેસર, પિસ્તા વડે ગાર્નિશ કરીને ફ્રીજમાં 3 થી 4 કલાક માટે સેટ થવા મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, 3 થી 4 કલાક પછી આપણી ચન્ની પડવા સ્પેશિયલ ટેસ્ટફુલ અને ડ્રાયફ્રૂટથી ભરપૂર સુરતી ઘારી રેડી થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, આપણે લીધેલી સામગ્રીના પ્રમાણમાંથી
આશરે 2 થી 2.5 કિલો ઘારી બનીને તૈયાર થઈ જાય છે. ફ્રેન્ડ્સ, આ ચન્ની પડવાએ આ હોમમેડ ઘારીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ને આ રેસીપી જરા પણ ઉપયોગી લાગી હોય તો શેર જરૂરથી કરજો. આપણે મળીએ જેનુસ કિચનના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.